ઉપરવાસમાં ભારે વરસાદ પડતા સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે। સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધ્યું છે। ધરોઈ ડેમમાંથી સાબરમતીમાં 24,430 ક્યુસેક પાણીની આવક થઈ છે। સનસરોવર ડેમમાંથી 21,470 ક્યુસેક પાણીની આવક થઈ છે। અમદાવાદમાં વાસણા બેરેજના 14 ગેટ ખોલવામાં આવ્યા છે। સાબરમતી નદીમાં 35,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। સાબરમતી નદીમાં હજુ વધારે પાણી છોડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। વટવા વેજલપુર આસપાસના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। દસક્રોઈ અને ધોળકા આસપાસના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે। ઉપરવાસમાં અતિ ભારે વરસાદ જે છે તે વરસ્યો છે અને તેના કારણે થઈને નદી નાળાના જે ડેમો જે છે તે છલકાયા છે। દ્રશ્ય બતાવવા માંગીશ, જોઈ શકાય છે કે અત્યારે હાલ આ સાબરમતીના દ્રશ્યો જે છે કે જ્યાં નવા નીર જે છે તે આવ્યા છે। સાથે સાથે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે ઉપરવાસમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસ્યો છે અને તેના કારણે થઈને અત્યારે હાલ સાબરમતી નદીનું જળસ્તર જે છે તેમાં વધારો કરવામાં આવ્યો છે। સૌથી મહત્વનું કહી શકાય કે ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી પાણીની જે આવક જે છે થઈ છે અને તે નદી એટલે કે સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ધરોઈ ડેમની જો વાત કરીએ તો 26,430 જેટલું ક્યુસેક પાણી જે છે તે અત્યારે હાલ તેની આવક થઈ છે। સાથે સાથે સંત સરોવરની જો વાત કરવામાં આવે તો ત્યાં 21,470 ક્યુસેક જેટલું પાણી જે છે તે અત્યારે હાલ સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। સાથે સાથે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ નદીમાં નવા નીર આવ્યા છે અને તેને લઈને વાસણા બેરેજના દરવાજા જે છે તે પણ ખોલવાની ફરજ પડી છે। સાથે સાથે મહત્વનું એ પણ કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે થઈને સાબરમતી નદીમાં નવા નીર જે છે તે સતત આવી રહ્યા છે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે નદીમાં આવક થઈ રહી છે તેના કારણે થઈને વાસણા બેરેજની સપાટી જે છે તે પણ વધી છે। જોઈ શકાય છે કે અત્યારે હાલ જે પ્રકારે નદી નાળા છલકાયા છે અને તેનું પાણી જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। તેના કારણે થઈને સાબરમતી નદી જે છે તે અત્યારે હાલ બે કાંઠે વહેતી થઈ છે। સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે આ નદી આસપાસના જે કાંઠાના જે વિસ્તારો આવેલા છે ત્યાં પણ ભારે પાણીની આવક થતાં તે તંત્ર દ્વારા ત્યાં અપીલ કરવામાં આવી છે અને તે તમામ ગામો જે છે જ્યાં ભયજનક લાગતા હોય તે તમામ ખાલી કરવા માટેની સૂચન કરવામાં આવી રહી છે। સાથે સાથે સાવચેત જગ્યા પર જવા માટેનું પણ તંત્ર દ્વારા સૂચન જે છે તે કરવામાં આવી રહ્યું છે। એટલે કે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે ઉપરવાસમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને તેનું પાણી જે છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને અત્યારે હાલ સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે અને નદી બે કાંઠે વહેતી થઈ છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે અભિષેક સિંહ વાઘેલા, TV 13 ગુજરાતી, અમદાવાદ।